હેલો દોસ્તો, જય સ્વામિનારાયણ. હું હોમવર્ક કરતો હતો એટલે મને ભૂખ લાગી. હું મેગી બનાવવાનું છું. આ સામે મારું હોમવર્ક પડ્યું. સામે મારું હોમવર્ક પડ્યું છે. મને ભૂખ લાગી હતી એટલે આજે મેગી બનાવું છું. મારી ફેવરેટ સુપ્પી મેગી બનાવું છું, મારી પાણીવાળી. ચલો બતાવું તમને. હું તો બતાવું છું તમને. શું બતાવે છે? બતાવું કે છે, પણ બતાવ તો ખરો. અહીંયા અમે પાણી ગરમ કરવા કરું છું. પાણી કરે છે. હા, પાણી પછી તું કરે શું છે. કરવાનું છું? હું મેગી અહીંયા તોડીશ. પછી મેગી અહીંયા આજે તારે કોણ તને બનાવી આપે છે? તે કોને કીધું છે? મેં આજે મારા મમ્મીને કીધું છે. મેગી બનાવી દો તમે. મમ્મી જોડે તું મેગી શીખે છે? હા, હું મમ્મી જોડે મેગી શીખું છું. તને મેગી કેવી ભાવે છે? બહુ મને કે ઓછી ભાવે? મને બહુ ભાવે છે. હું રોજ તીર્થભાઈને તો બહુ ભાવે. એ તો 3 પેકેટ હોય તો પણ હા પાડી જાય. હું બી હા પાડી દઉં છું. તું કેટલા પેકેટ જમી જાય? હું તો 4-5 જેવા હા પાડી દઉં છું. શાબાશ, તારો સ્કોર મેગીમાં 4-5 નો છે. હા, આવી રીતે બનાવવાની છે. તો એની રેસિપી બતાવે છે. પછી શું કરવાનું એને? પછી આમાં જે પાણી ઓછું પડ્યું છે તો હજી બીજું પાણી નાખવાનું. આટલું પાણી નાખવાનું ગાઈસ. બરોબર છે. પછી આ પાણી લઈને પછી આના અંદર તું યાર મને કહેતો તો હું મસ્ત લેંગ્વેજ બોલું છું. પછી મેગીને આગળ શું કરવાનું છે? મેગીને પછી આપણે ઉકાળવા દેવાની. પછી ઉકાળીને પછી એને આપણે આ 2 મસાલો નાખી દેવાનો. શું છે એ મસાલો? મેગી મસાલો. બરોબર. અને જોડે સ્પેશિયલ મસાલો આવે છે, એનો હું લાવું છું. શું નામ છે એ મસાલાનું? એનું નામ તમે ખુદ જોઈ લો. એ મેગીનો મસાલો આના અંદર છે. એ મેગી મસાલો આ છે. મેજિક મસાલા છે. હા, બરોબર. પછી તું કઈ કંપનીની મેગી વાપરે છે હરી? આપણે પેલા ઝુપ્પી લાયા એ છે કે આ નેસ્લેની મેગી નૂડલ્સ છે? નેસ્લેની મેગી નૂડલ્સ બતાય તો જરા મને. યા તમે જુઓ છો નેસ્લેની. શિયાળામાં મને લાગે છે તારે મેગીનું પ્રમાણ વધારે થઈ જાય છે. કેમ? મજા આવે છે ઠંડીમાં ગરમા ગરમ મેગી ખાવાની? હા, ઠંડીમાં મને ગરમ મેગી ખાવાનું બહુ ગમે છે. તમે ઓલા સાણંદ બધી દુકાનમાં જાઓ છો ત્યાં મેગી વાળા 9 વાગે ચાલુ કરે છે. એટલે આવી છે સુપી મેગી વેજીટેબલ વાળી બનાવે છે. ચાલો મેગી જમવા. વાહ ભાઈ વાહ. આ મેગીનો મસાલો અહીંયા કર્યો છે અમે. મેગી મસાલો અહીં નાખવાનો. બરોબર. હવે આ વિડિયો હું એન્ડ કરું છું. બની જશે તો જમવા બોલાવશું. અહીંયા આવો. એક વાત કહું, તમે વિડિયો તો જુઓ છો તો કમેન્ટ કરતા નથી. તમે કમેન્ટ કરો. આગળ મને સારા વિડિયો બનાવવાની ખબર પડે.